નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, રવિવાર છે એટલે વાગી ગયા છે તો 11 અને ચિરાગ કાકા અને ભાવિકભાઈ આવી જાય. ભાવિકભાઈની ગાડી લેવાની છે આજ, એટલે અમે જઈ રહ્યા છીએ અત્યારે ગાડી લેવા. તો ચાલો ટાણા જવું હે ને, જવાનું જ હોય જ ને ભાઈ. પણ એક જગ્યાએ પેમેન્ટ મિત્રો યાજી જે ગાડી અમારે એટલે ગાડી લઈ જ લેવાની ફાઇનલ નથી. યાજી કેટલા ડીલ કરવાની છે, કેટલા પૈસા કે છે, કેશમાં કેટલા, લોનમાં કેટલા, પછી યાદ બીજું પછી તમને કેશમાં જ લેવાની આપણે. પછી ઓલકોરની જેમ નહીં થાય, પાછા હાલો ગાડી તો લઈને જવાની છે. મન ફરીને ભાઈ હે ને આમ પછી જો નો લે ને તો હું કઈ ને હું કીધું મને બરોબર, લઈ લે તો કઈ આપણે કહેવાની તો એવો કઈ રીતે જ છે બધું લેવાની જ છે ફાઇનલ ડન. હાલો રીતે કેમ કે આ ભાઈ હે ને એમની જૂની ગાડી દઈ દીધી છે. કેમ કે તમે હે ને હું તમને ખાસ વાત કહી દઉં, તમારી ગાડી વેચી હોય ને તો તમે શોરૂમમાં ન વેચતા, તમારે ઘર ઘરાવત વેચી દેવાની તમારી જૂની ગાડી. કારણ કે તમને અહીંયા હે ને ભાવ વધારે મળશે. ભાઈ એમની ગાડી વેચી 15,000માં, શોરૂમમાં એને ઝાઝા ભાવ નહોતા કીધા, 8-9,000 રૂપિયા જેવું કીધું. પણ ઘર ઘરાવ વેચો એટલે તમારો ફાયદો થાય. બરોબર ઘર ઘરાવ વેચવાની. ભગતભાઈ બાટલો લઈને આવી ગયા છે. પાકિસ્તાન ઉપર નાખવાનું, આપણે એટેક કરવાનો બાટલે પાકિસ્તાન ઉપર નવું લાયા કે હા ઘર પાકિસ્તાન ઉડાડી દેવાનું. કાંઈ કરાય નહીં ભાઈ, પાકિસ્તાનમાં જઈને હે ને આવી એક ગાડી લઈને જવાય, અંદર નકરા ગેસના બાટલા નાખી દેવાના, પછી ત્યાં જઈને એક દિવાળી મૂકી દેવાની નાની એવી. નાનો એવો જ ભડાકો થાય, મોટો ન થાય. આપણે બહુ મોટો નહીં ભડાકો કરવાનો, કોઈ વીખી નાખે મોટો ભડાકો કરી. હવે જવાનું છે ભાઈ, ભાવિકભાઈ એમ છે ને ગાડી લેવા જવું તો હાલો. અડધો કલાકથી અમને અહીંયા કાળો એ ઊભા રાખ્યા છે, પણ હજી આવ્યો નથી. અમે પહોંચી ગયા ક્યારના પહોંચી ગયા છીએ. આવું છું એમ કરે પણ હજી પહોંચ્યો નથી. બોલો કેવો માણસ છે, હમણાં આવે એટલે હે ગાડી ભાઈને લેવાય ને અમે વેલા આવીને ઉભા રહી ગયા છે. અમને લેવા જઈએ, અમને લે જ લેવી થાય હું રોજ ગાડી કરતો ભાઈ હા આવ્યો અત્યારે ઠેઠ ગુડાણો તો એટલે મોડું નહીં આવે ને ટાઈમે વહેલા વહી આવે. કાંઈ વાંધો નહીં, હાલો અંદર જાય ખરા. સરકારને ઉભા રાખ્યા એ રોકી જો દુબઈ હે કાળિયા. ગાડી લેવા આવ્યા છીએ પણ હે ને સંડુ ફાળી એક હે ને, એટલે ભાઈ એમ કે ખમી જવી થોડોક ટાઈમ, 1-2 દિવસમાં આવે નહીં તો 1-2 દિવસ પછી આંટો મારે. વાહ કાળું વાહ ચમકાશ હતું પણ ગાડી લીધી નહીં, પણ ગરમીના હિસાબે સોડા પીવા આવતા રહ્યા. ગાડી નહોતી, અહીંયા આવે નહીં. ગાડી હતી જ તે ભાઈ, પણ એને હે ને अरे कहना क्या चाहते हो? આમ હતું ઘરે આમ થઈ ગયું છે. પેલા ભાઈ ગાડી નથી એવડી, આવે એટલે લેવાય. એ આવે એવું નથી, જે ગાડી બંધ થઈ ગઈ એની ગાડી જોઈતી છે, ગાડી ક્યાંથી મળે કયો તમે? આવશે શોરૂમ વાળાને કીધું છે, નવી લોન્ચ કરે છે. ઈ એમ કરશે, હીરા બેઠે पापा ફોન લેવાનો છે પણ હજી એક બીજું પેમેન્ટ આવે ને ત્યારે. હજી એક પેમેન્ટ આવ્યું ગાડીનું. એ વિચારે નહીં, ગાડી લેવાની હોય ને એટલે લઈ લે. એટલે ભાઈ લઈ જ લેવાની. કાલ જોજે ગાડી હોય આપણા આંગણે. ચોથો ધક્કો હે ભાઈ, 4 ફેરી ગાણી કરીએ બધા શોરૂમ વાળાની. એ ઓળખી જાય આવીને એટલે તરત તો આયા લેવાને. તો અત્યારે હું ચિરાગ કાકા બે આવી ગયા હી ગાડી વાડી આવી જાય અને હે ને 5-6 વિડીયો ઉતારી લીધા છે. પાણી ખાલી કરી નાખ્યું છે, પણ હે ને વિડીયો ઉતારવામાં એટલા વ્યસ્ત હતા ને કે વ્લોગનું ત્યાં મગજમાંથી નીકળી ગયું. બરાબર. અને આ સકલા મારા બેટા અવાજ કરે, માંડ હરકી રીલ બને ને તા મારા બેટા ચકલા હળી કરવા માંડે. માંડ હરકી રીલ બને ને તા હવે હે ને ચકલા બધી બાજ ન બને, પણ બાજને ગાણી કરી નાખે ને ચકલા જ તે. હા હો, એ વાત 100%ની એ વાત છે. એકવાર ફરતી નામ હવે કહી દો, ચકલા કોઈ બાજ ન બને કહેવત છે ને, પણ ચકલા બાજની ગાણી કરી નાખે ને ચકલા પોતે. હો હા આ પછી તમે હે ને સમજી શકો હો, આ એમાં 2 મિનિંગ લેવાય કાયદેસર. વ્યૂ જોવો, જોરદાર વ્યૂ આવે છે ને, પણ એમ છે બધું રીતે જ છે અહીંયા. આમ રવિવાર હોય ને એટલે આમ મજા આવે. આપું છે ફાર્મ હાઉસ, ફાર્મ હાઉસ, દેશી ફાર્મ હાઉસ. મિત્રો તમે આજે ઝાર જોઈ રહ્યા હો, એ આપણે વેચવાની છે. આમના ઊભી આપણે આપી દેવાની છે. જો તમારે કોઈને લેવી હોય તો નીચે સંપર્ક
કોન્ટેક નંબર આપેલો છે એમાં તમે કોન્ટેક કરો અને આવડિયા વાટવાની તમારે રહેશે આપણે ડાયરેક્ટ જ ત્યાં તમને આપી દઈશું આપણે આમાં તમે કોન્ટેક નંબર આપેલો એમાં તમે કોન્ટેક કરજો તમ તારે એમાં તમને વધુ માહિતી મળી રહેશે આપણી જ છે એટલે તમે ઉપાધિ ન કરતા અને જેન્યુઅન છે જોઈ શકો છો એવું એમ ને અત્યારે આવી ગયા છે આપણી વાડીએ કુલદીપભાઈ ચિરાગ કાકા ધોતા જ તે સંદીપભાઈ મને ઓળખતા હશો કદાચ સંકેશના જે વ્લોગ ઉતારે છે એમાં અમારું હમણાંથી આવતું હોય છે અને અમારી ચેનલ પર નથી સ્ટાર્ટ આ વસ્તુ પાસે રહીને કપાઈ જાય છે અત્યારે અમે આવી જાય વાડી હે કુલદીપભાઈ ને વિડીયો ઉતારવાના છે એમના જે શાયરી વાળા છે એ આમને કેવી છે કહેવાય ભાઈ કમબેક કરો શાયરી નો કહેવાય શું કહેવાય ને શું કહેવાય ક્વિટ હવે હે ને તમે ભાઈ કમબેક કરો હા વાડી આવ્યો કઈ થાય છે ધીમે ધીમે પ્લાનમાં ચેન્જ થયો છે હું ચેન્જ થયો છે કાંઈ ચેન્જ નથી થયો હમણાં સોશિયલ મીડિયાથી આગું થોડુંક રહેવામાં મજા છે એટલે સોશિયલ મીડિયામાં હમણાં નથી આવશું દેર આએંગે દુરુસ્ત આએંગે જેવું અચ્છા લાગશે વાર પણ આવશે મજા યાર પર લાગે કે ફરતી નથી કરેલું હોય આપણે કઈ એવું રિએક્શન નથી કરતા કઈ હવે એક્ટર નથી કાંઈ વાંધો નહીં ભાઈ ને ચશ્મા ખોવાઈ ગયા હતા અને અમને રહી નહીં યાદ એવું બ્લોગમાં લેવાના હતા પણ પાછા મળી ગયા હવે બરોબર બરોબર અમને એવું ખોટું કરતા નથી આવડતું ભાઈ પાછા આપણે ખોઈ નાખીને માય એક્સપ્રેશન કરવી રૂડું લગાડવી સારું લગાડવાનું અમારે ભાઈ આવતું નથી ભાઈ ખોવાઈ ગયા હતા ને મળી ગયા અને છે હે ને આ બધું કપાઈ જશે એટલે એમાં શું થાય એડિટર હું શું કે નહીં એવું બધું કપાઈ જાય ઉપાધિ નહીં કરવાની છે જગ્યાથી બાપાની ગાડી છે શર્ટ હારે લઈ નો થાવ એટલે અંદર નાખી દઈએ આપણે તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે દર્શન કરવા માટે માતાજીના કેમ કે હાલીને જવાનું હતું એટલે હું બાદ આવી વાગી ગયા છે 7:30 એટલે હું 7 વાગી ગયા છે પણ હવે જોવી 8 વાગ્યા વરના પહોંચી જઈશું તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો આજનો બ્લોગ આપણે એને વધાવી છીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે તમને નવા બ્લોગમાં જય શ્રી રામ